ગઈકાલે ભાજપની સરકારે ગાંધીનગરથી એક ખુશી મજાક પેકેજની જાહેરાત કરી છે. આ ખુશી મજાક પેકેજની જો આપણે વાત કરીએ, મજાક ઉડાવવા રકમની ફાળવણી કરી છે. આંકડો મોટો કરોડ. સાંભળવામાં એમ લાગે કે આ બધા ખેડૂતો માલામાલ થઈ જશે અને બધાના ઘરમાં ફળિયામાં એક હેલિકોપ્ટર આવી જશે, એટલા રૂપિયા જાહેર કર્યા. વાસ્તવિકતા એ છે પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવા ઝેરી દવા ખરીદી શકાય એટલા રૂપિયા હાથમાં આવવાના છે. ખેડૂતને દવા, મજૂરી, ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતાં પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવે. એટલે કે ખેડૂતના હાથમાં જે રકમ આવવાની છે એ મજાક સમાન આત્મહત્યા કરવાની દવા ખરીદી શકાશે, વધારે કોઈ ફાયદો થવાનો નથી. એ મગફળી છે એ ટેકાના ભાવે લેવામાં આવશે કે કેમ, એનો સરકાર પાસે કોઈ. ખેડૂતોનો ઘાસચારો, પાલો પલળી ગયો છે તો ઘાસચારાની સહાય, પાલાની સહાય મળશે કે કેમ, એની કોઈ ચર્ચા કરવામાં આવી નથી. અનેક ખેડૂતોના જમીનમાં ધોવાણ થયેલ છે, એની પણ કોઈ ચર્ચા કરવામાં આવી નથી. ખેતર જેણે ભાગવું રાખ્યું હોય એ ભાગવું રાખનાર ખેત મજૂર પેકેજની અંદર કરવામાં આવી નથી. કુલ મળીને સુધી ખેડૂતના ખેતરે જઈને ફોટો પડાવવાનું કારસ્તાન કર્યા પછી મુખ્યમંત્રી પોતે ફોટા પડાવવા ગયા, મંત્રીઓ ફોટા પડાવવા ગયા, બધાએ ખેતરે ફોટા પડાવ્યા પછી છેલ્લે આ કોથળામાંથી બિલાડું કાઢવાની વાત છે. કૃષિ ખેડૂતોને જો ખરેખર સરકારે મદદ હોય તો મેં પહેલા પણ કીધું કે બે રસ્તાઓ છે. 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય ફરજિયાત કરવી જોઈએ. અને માત્ર 2 હેક્ટરની મર્યાદામાં શું કામ? કેમ કે વરસાદ ખાલી 2 હેક્ટરમાં તો પડ્યો નથી, વરસાદ તો તમામ જમીનો ઉપર પડ્યો છે. સરકારના માણસો ખેતરે જઈને જોઈને આવ્યા છે કે આખા ખેતર બરબાદ થઈ ગયા છે. તો પછી ભાજપની સરકાર માત્ર 2 હેક્ટરની મર્યાદામાં સહાય કેમ, જ્યારે પાક તો બધો જ 100% પાકમાં નુકસાની છે અને સહાય માત્ર 2 હેક્ટરમાં? એટલે મને એમ લાગે છે કે ખેડૂતોનું જો ભલું કરવું હોય તો 2 મુખ્ય બાબત છે. એક કે ખેડૂતોના સંપૂર્ણ દેવા આ વખતે માફ કરી દેવા જોઈએ અને દરેક ખેડૂતોને 50,000 હેક્ટરની સહાય કરવી જોઈએ. અને પલળેલી મગફળી કે સોયાબીન કે પલળેલું જે કાંઈ અનાજ છે, જે કાંઈ ધાન છે, પાક છે, એને પણ સરકારે ટેકાના ભાવે ખરીદી લે તો અને તો જ ખેડૂતોને બચાવી શકાય એમ છે. હાલમાં ભાજપે ખેડૂતોની જે મજાક ચાલુ કરી છે, મજાક પેકેજ જાહેર કરીને, એ એક પ્રકારે પડદો જ છે. કેમ કે તોકતે વાવાઝોડા વખતે આપણે જોયું છે કે સરકારે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, એ પેકેજ ખેડૂતો સુધી નથી પહોંચ્યું. એ પેકેજ ભાજપના મળતિયા ખાઈ ગયા. તોકતે વાવાઝોડા વખતે અમરેલી જિલ્લો, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અનેક તાલુકા અને ગામડાઓમાં નુકસાન થયું હતું. પેકેજ બધું જ ભાજપના માણસો ખાઈ ગયા. આ જે પેકેજ જાહેર થયું છે એ પેકેજ પણ મોટાભાગનું ભાજપના માણસો ખાઈ જવાના છે અને ખેડૂતોના નામે વાહવાહી લૂંટવાનું અત્યારે કારસ્તાન થઈ રહ્યું છે, એની હું નિંદા કરું છું. અમારી સ્પષ્ટ માંગણી છે આમ આદમી પાર્ટી તરફથી ખેડૂતો વતી કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ. ખેડૂતોને પર હેક્ટર 50,000 રૂપિયા તમામ નુકસાનીનું વળતર ચૂકવવું જોઈએ અને પલળેલી મગફળી કે સોયાબીન કે જે કંઈ પાક છે એને સરકારે ખરીદી લેવું જોઈએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.